મિત્રો, આજકાલ બધા જ લોકો એ જોવે છે કે મને પોષણ કેમાંથી મળે, જે પોષણ મળે એવી વસ્તુ હું ખાઉં. આપણે બધા જ એવું જોઈએ છીએ કે બદામમાંથી આવું પોષણ મળશે, કેળામાંથી કેલ્શિયમ મળશે, દૂધમાંથી વિટામિન મળશે, ફલાણું ઢીકણું, બધી જ વસ્તુ સાચી. પણ શું માત્ર ખાઈ લેવાથી તમને પોષણ મળી જશે? ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે જરણ શક્તિ, એટલે કે ખોરાકને ખાવું પૂરતું નથી પણ એને પચાવવું ખૂબ અગત્યનું છે. હવે કોઈપણ સમયે જ્યારે તમે કોઈપણ વસ્તુ જુઓ તો એના પોષણ વિશે નહીં પણ એના પાચન વિશે વિચારો. તમે એવું વિચારો કે આ વસ્તુ મને પચી શકે છે, કેટલા ઝડપથી પચશે અને એ મારા માટે યોગ્ય છે કે નહીં. જેમ કે જો તમારી પાચન શક્તિ નબળી હોય તો તમને કેળા કે દૂધમાંથી જેટલું કેલ્શિયમ મળશે એનાથી વધારે ઝડપથી કેલ્શિયમ તમને ઓછા માખણમાંથી કે ગાયના ઘીમાંથી મળશે. તો આ દરેક વસ્તુનો વિવેક રાખીને ભોજન કરનાર વ્યક્તિ જ સ્વાસ્થ્યને મેળવી શકે છે. એટલે પોષણ કરતાં પાચન અગત્યનું છે. આ સૂત્રને તમારા જીવનમાં લખી રાખજો.